આજે કે અમે મોટી વાતને મોટા ભાષણ કરવા માટે નથી આવેલા, પણ ગઈકાલે જ એક વિડીયો પણ જોયો અને દેવુભાઈ ત્યાં આગળ વાત પણ કરી કે અમારા ખેડૂતને, અમારા ફોરેસ્ટ ખાતામાં જમીન કરતો ખેડૂત જેનો કબજો છે આજે લગભગ સામાન્ય રીતે 25 વર્ષથી, એમાંથી બધા અમુક જણા તો 25 વર્ષના કે 30 વર્ષના છે, તો તે પહેલાથી આ લોકોના ફાધર ખેડતા હતા. આજે કોઈ પણ જગ્યાએ સરકાર પોતાનો કબજો હોય ને, એ 10 વર્ષનો કબજો હોય, કોઈ તમને છોડાવી નહીં શકે, કોઈ જગ્યાએ આપી નહીં શકે. આજે 2002માં જેનો કબજો હતો તેમાં સરકારે, એટલે કે તમે મને ચૂંટીને પાર્લામેન્ટમાં મોકલેલો હતો, તે દિવસે કાયદો કરેલો કે જંગલની જમીન લોકોને આપવી જોઈએ. અને તે બી એવી કે ગામના આ બે વડીલો એવા હોય ને, એ લોકો એમ કે આ જમીન રઘુભાઈ ખેડે છે, એ પંચકેશ કરે, અને પંચકેશ કર્યા પછી એની સમિતિ દ્વારા ત્યાં આગળ રજૂ કરવામાં આવે, એ 10 એકર ખેડતો હોય કે 5 એકર ખેડતો એને આપવી પડે. પણ પાર્લામેન્ટમાં હતો, એટલે કે લોકસભામાં હતો, એ દિવસે આ કાયદો અમે કર્યો. એ બી કાયદાની વાત કરું તો કાયદાની વાત પણ એવી છે કે સામાન્ય રીતે આખા દેશમાં જંગલની જમીન આપવાનો કાયદો કરવાનો વખત આવ્યો ત્યારે હું અને તુષાર ચૌધરી, તમે કદાચ નામ સાંભળેલું હોય, યારાના, અને થોડાક એમપી હતા, અમે સોનિયા ગાંધીને મળવા ગયા. એમને એમ કીધું કે ભાઈ અમારા, હું ચૂંટાઈને ગયેલો તે વખતે પણ દેવું આજ અમે આંદોલન ચલાવતા હતા, એ આંદોલનના લીડર હતા. સામાન્ય રીતે અહીંથી માંડીને તો આસરોણા સુધી, અહીંથી માંડીને તો ડાંગ સુધી આ જંગલની જમીન માટે કાયદો કરવા માટે અમે આંદોલન કરતા હતા કે ભાઈ જે ખેડે એને જમીન આપવી જોઈએ. અને પાર્લામેન્ટમાં ગયા, અને પાર્લામેન્ટમાં ગયા, અને પહેલી અમારી રજૂઆત આજ હતી કે જે જમીન ખેડે છે એ જમીન એને આપવી જોઈએ. અને સોનિયા ગાંધીને વાત કરી, એણે એ કાયદાને ખરડો બનાવ્યો, ખરડો બનાવીને તાત્કાલિક પાર્લામેન્ટમાં લાવ્યો અને પાર્લામેન્ટમાં કાયદો પાસ કર્યો કે આ નીતિસર આવા કાયદાસર એને બનાવવાનું કે ભાઈ 2 જણા કહે કે આ ગામના વડીલો કહે કે એને જમીન આપવી તો એને આપી દેવી, વધારેમાં વધારે સામાન્ય રીતે 10 એકર સુધી આપવી. આજે એ આપી કઈ રીતે તેનો જોગવાઈ કરવામાં આવી કે ભાઈ ગ્રામ પંચાયતમાં એની સમિતિ બને, એ સમિતિના પ્રમુખ મંત્રી એ લોકો તાલુકા કક્ષાએ રજૂ કરે, તાલુકા કક્ષાની બોડી બને, અને તાલુકા કક્ષાની બોડી બને ત્યાં આગળ એના સચિવ તરીકે, પ્રમુખ એના સચિવ હોય, અને ટીડીઓ એના ફાઇલ સંભાળવા, મતલબ કે મંત્રી મહામંત્રી હોય. આ સ્થિતિમાં અહીંથી પાસ થઈ, એના પછી જિલ્લામાં જાય, ને જિલ્લામાંથી પછી એ જમીન છૂટી કરવા માટે ફોરેસ્ટને આપવામાં આવે, ફોરેસ્ટ પછી ઓકે કરી ને રેવન્યુને આપવામાં આવે. એટલે આ રીતે કાયદો કરીને સામાન્ય રીતે આપવામાં આવ્યો. પણ આજે હું પાર્લામેન્ટમાંથી ગયો પછી સામાન્ય રીતે સરકાર તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત બીજેપીની આવી. આ લોકોએ સળયામ બધાની મસ્કરી કરી દેવી, એવી મસ્કરી કરી કે આ જમીન ખેડતો છે અહીંયા, માનો કે એ ત્યાં સુધીને માપવા જાય તો એની ત્યાં સુધીને માપેલો થાંભલો સુધી વાત કરે તો 2 એકર જમીન થાય. 2 એકરમાંથી એને 2 ગુંઠા પણ આપવામાં ન આવી, એમને એમ રહેવા દીધા. આજે જ્યારે રસ્તાનો વખત આવ્યો, જમીન લેવાનો વખત આવ્યો, ત્યારે તમારી નામે નહીં. આજે મેં જોયું તો એમની પાસે રસીદ પણ છે એ વખતની, 2000 પહેલાનો પંચકસ પણ કરેલો છે. તો પછી આજે આ જમીનમાં કબજો એ લોકોનો કઈ રીતે હોઈ શકે? સામાન્ય રીતે કાયદાની જોગવાઈ છે, કાયદો તમારા ફેવરમાં છે, આપણે કાયદાની વિરુદ્ધમાં પણ નથી. આજે પણ આ થાંભલા કાઢીને આપણે ઉખેડીને ફેંકી નાખીએ તો લોકો કંઈ બોલી નહીં શકે. પણ એક મર્યાદાના કારણે એક નેતા તરીકે, આગેવાન તરીકે અમે પરામર્શ કરશું ત્યાંના કલેક્ટર જોડે, ડીઓફઓ જોડે, રેન્જર જોડે પરામર્શ કર્યા પછી નક્કી કરીશું કે આ આપણે કાઢીને ફેંકી દેવું. એટલે બીજા જ દિવસે સોમવારે આ વાત થાય ને મંગળ બુધવારે પાછા આવીને તે દિવસે જો એ લોકો ન કાઢવાની વાત કરે તો તાત્કાલિક ને એ લોકો સૂચના કરે અને આરએફઓને કે ફોરેસ્ટરને તો તાત્કાલિક એ સામાન્ય રીતે દૂર કરશે. એ દૂર કરશે તો વાંધો નહીં, ન દૂર કરતા આપણે કાઢી નાખવાનું. કેમ કે કાયદો અમે કાયદો હાથમાં નથી લેતા, કાયદો અમારા ફેવરમાં છે, તમારે અમને મદદ કરવી જોઈએ. આ નાતે આપણે આ ચોક્કસપણે કામ કરીશું. એટલે તમારી એની જરા પણ ચિંતા કરવાની. એવા બીજા પણ કેસો છે આપણે ત્યાં, અનેક કેસો. પણ સામાન્ય રીતે હું ચોક્કસપણે કહું કે આપણે ત્યાં જે જમીન ખેડે છે એ જમીનનો કબજામાં સામાન્ય રીતે પ્રૂફ ઊભા કરવા માટે કાંઈક ને કાંઈક તમારે આ જેમ પાળ નાખવી જોઈએ ને, આ તો ચોક્કસ ખેડેલું દેખાય છે, પાળ નાખવી જોઈએ, કોઈક જગ્યાએ કલમના ઝાડ ઉગવા જોઈએ. એ 5-7 વર્ષના, આજે માનો કે એક કલમનું એમાં ઝાડ ઉભેલું હતું ને અત્યારે,
તો કોઈની તાકાત નહીં મળે કે આ કબજામાં એ લોકો પગ મૂકી શકે. એક સાબિતી થઈ જાય ને 7 વર્ષ કે 10 વર્ષમાં. આજે આપણા પર કાગળિયું મળી ગયું, કાગળિયું મળી ગયું એટલે સાબિતી છે, વાંધો નહીં મળે હવે તમને. પણ સામાન્ય રીતે ઝાડ હોતે તો સાબિતી પણ ન હોય તો પણ એની ઝાડ ઉભેલું છે કે અમે રોપેલું ઝાડ છે ને આ કેટલા વર્ષનું થયું તો 20 વર્ષનું ઝાડ થયું, આ આપણે બતાવીને પણ કબજો લઈ શકીએ અને કબજો સાબિત કરી શકીએ. આ એક કાયદામાં જોગવાઈ આપવામાં આવેલી છે એ કે આપણે ત્યાં જેવી જમીન છે ફોરેસ્ટની તેવી રીતે આ કોંગ્રેસે કાયદો કરેલો ને કોંગ્રેસનો કાયદો કર્યા પછી જ આ બધાને આખા દેશમાં જમીન આપવામાં આવી. આજે મારે કહેવાનો મતલબ છે એ કાયદાને ભાજપવાળા અત્યારે રફે દફે કરી નાખે છે. અત્યારે તો એમ કહેવા માંગે છે કે કાયદો જ કાં છે, આપી દીધી છે, હવે કમ્પાઉન્ડ કરો. આવી વાત છે. 2 ગુંઠા આપીને તેમાં એક કૂવો કરાવે, પછી એમ કે પાઇપલાઇન કરો. ખોટી વાત છે મારી? 5 એકર ખેડતા હોય તેમ તમે 20 ગુંઠા આપી દો ને પછી તેમાં એમ કે કૂવો બી એમાં જ કરો, પાઇપલાઇન બી એમાં કરો, સહાય બી એમાં લો. આપણે શું કરવાના? એટલે કે આપણી મસ્કરી ભાજપવાળા કરે છે. આપણે ચણાના ચોર બનાવે છે. આપણો હક નથી આપતા, આપણા અધિકાર નથી ઉપયોગ કરવા દેતા. કોઈ પણ જગ્યાએ જંગલની જમીનનો અધિકારની વાત આવે કે પછી તમે નરેગાની અધિકારની વાત આવે કે પછી બીજા અધિકારની વાત આવે, અધિકારનો કોઈ ઉપયોગ નથી કરવા દેતા. આજે આ સરપંચ છે, સરપંચને ખબર છે કે નરેગા, હું પાર્લામેન્ટમાં હતો ને તે દિવસે નરેગા એટલું જ ચાલતું હતું ને કે એક ગામમાં 1 કરોડ રૂપિયાના કામો થતા હતા. નાનુભાઈને પણ ખબર છે થોડી. 1 કરોડના કામ ચાલતા હતા અને જે કામો નહીં થતા હોય ત્યાં પહેલાં આ નરેગાના કામના હેઠળ રસ્તાઓ કર્યા. પછી આ લોકોએ શું કર્યું? એ લોકોની સરકાર આવી એટલે નરેગા બંધ કરી દીધું. આપણી ત્યાંની રોજગારી આપણે હંમેશા વલહાડ, આપણે જે આજે વલહાડ જાય તો કોણ જાય? મોટરસાઇકલ લઈને એને જવું જાય, મોટરસાઇકલ લઈને એમણે જવું હોય તો જાય. પણ આ લોકોને કામ કરવું હોય તો લોકલ લેવલે કામ જોઈએ. જે માણસ 40 વર્ષના ઉપરના છે તે લોકોને લોકલ લેવલે કામ જોઈએ. રસ્તા, પાણી, નાળું, બીજું ત્રીજું એનું કામ જોઈએ. તો એના માટે કેન્દ્ર સરકારે અને આપણી સરકારે, સોનિયા ગાંધીની સરકારે નરેગાની યોજના લાવેલા કે રોજગાર છે. પણ એ પણ એ લોકોએ બંધ કરી દીધી. મારે કહેવાનો મતલબ કે જેટલા પણ કાયદા કર્યા છે એ કોંગ્રેસે કરેલા હતા ને કોંગ્રેસને કરેલા તે કાયદાનો આપણે ઉપયોગ કરીએ છીએ. ને હવે તમે ફરી તેને જાગતા થયા છો, જાગૃત થયા છે. તમને હું અભિનંદન આપું છું. આ વિસ્તારવાળાએ શેક માકણ મનથી માંડીને તો શેક અહીંયા સુધી, ગુંદિયા સુધી એક ધારું, એક અવાજ, એકની તાકાત સાથે કોંગ્રેસને તમે મદદ કરી. તાકાત સાથે કોંગ્રેસને મદદ અભિનંદનને પાત્ર છે કે તમે બધા કરતા જાગૃત છો, કે તમે સમજી શક્યા કે કોંગ્રેસ શું છે ને ભાજપ શું છે. એ તમારામાં સમજવાની તાકાત પણ ચોક્કસ છે. અને એટલા માટે જ એનું જ બીજ તરીકે અત્યારે માનો કે દાખલા દેવું પણ અહીંયા ઉભેલો છે, ભાઈ જિલ્લા પંચાયતનો સભ્ય પણ અહીંયા ઉભેલો છે, આ બધું વિનય પણ ઉભેલો છે, અને આપણા રમેશભાઈને બી તમે વકીલ છે, એમને પણ જાણતા હશે. એટલે કે આખી ટીમ આ વિસ્તારની તમે ચૂંટીને મોકલો છો, અવિરતપણે તમે તાકાત આવજો, તમારી પડખે અમે ઉભેલો આવજો. કોઈ પણ જગ્યાએ કાંઈ પણ મુશ્કેલી આવે, આ શિક્ષણની મુશ્કેલી આવે, જંગલી જમીનની મુશ્કેલી આવે, કે પછી નરેગા કામના મુશ્કેલી આવે, કે પાણી પુરવઠામાં કોઈક જગ્યાએ મુશ્કેલી આવે, કે ત્રીજી જગ્યાએ કોઈ મુશ્કેલી આવે, બધી જગ્યાએ તમારે પડખે અમે ઉભેલા છે. કાંઈ પણ હોય તો તમારે કોઈ જગ્યાએ ડરવાનું નથી. આ આગેવાનો છે જેમને તાત્કાલિક જાણ કરવાનો, અમારા જેવાને સીધા ફોન કરો. આ જ વાત નહીં, સામાન્ય રીતે કોઈ માંદું તાતું પડે, અગર તો કોઈક જગ્યાએ હોસ્પિટલમાં હોય, ઓપરેશનના પ્રોબ્લેમ આવતા હોય તો એના માટે કાર્ડ ન હોય, બીજું ન હોય, ત્રીજું ન હોય, તો પણ તમારે તાત્કાલિક કોન્ટેક્ટ કરીને એનું નિવારણ કરીને આપણા લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરો. હંમેશા માનવ ધર્મ અપનાવજો, નજીકતા અપનાવજો, કે જેને મુશ્કેલી પડતા સહયોગ કરજો. ગામમાં, ફળિયામાં, રસ્તામાં, બીજામાં ભાઈચારાના ઝઘડા તો ખૂબ હોય. મારા કુટુંબમાં પણ ઝઘડા હોય, તારા કુટુંબમાં પણ ઝઘડા હોય, બધે જગ્યાએ ઝઘડા હોય. પણ એ ઝઘડાને બાજુએ મૂકીને માનવતાનો ઉપયોગ કરીને આપણા લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરજો. જ્યારે કેમ કહું છું કે એમની સામે લડવાનું આવ્યું ને, ભાઈ શું નામ આવે, જયેશભાઈ, શું નામ, જયેશભાઈને માનો કે એકલા તમે છોડી દો તો જયેશભાઈ શું કરવાનું એકલો? કોના સામે લડવા જવાનું? એટલે એક એકને છૂટો પાડીને આપણને લડાવીને આપણા પર આપણા જે અધિકાર છે એ લોકો છીનવવાનો પ્રયત્ન કરશે. ને એટલા માટે એ અધિકાર ન છીનવાય એટલા માટે તમને વિનંતી કરું છું કે સંપ, તાકાત, એકતા, મજબૂતાઈ બધે રાખજે. એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ધર્મ પાતો એની છૂટ છે, એના કોઈ વાંધો નહીં મળે, પણ એકતા અને મજબૂતાઈ રાખજો કે જેના કારણે આમાવાળા તમને લડી ન શકે. કિશનભાઈ કંઈ કરવા માંગતો હોય તો એ પણ ન કરી શકે, ફોરેસ્ટ કંઈ કરવા માંગતો હોય એ પણ નહીં કરી શકે, અને કલેક્ટર કંઈ કરવા માંગતો હોય પણ નહીં કરી શકે એકતાની સામે. ને એટલા માટે એકતા રાખવાની ચોક્કસ જરૂર છે. ને તેના ભાગરૂપે તાત્કાલિક અમે સવારમાં માનો કે મેં 9 વાગે કીધું કે હાલે હું 8:30 વાગે આવું છું, ને 8:30 વાગે આવું છું, ને તાત્કાલિક તમે ભેગા થયા એ બદલ અભિનંદન આપું. અને અમારી વચ્ચે ભાઈ શ્રી રાજેશભાઈ, તાલુકાના પ્રમુખ, એમને પણ એમનું બીજું કામ હતું, પણ અમે કીધું કે 10 મિનિટ પણ તમારે આવવાનું,
ભાઈ શ્રી મહામંત્રી મુકેશ પઠાણ સાથે તાત્કાલિક એ લોકો પણ હાજર રહ્યા. એમને પણ અભિનંદન આપું છું, તમને બધાને અભિનંદન આપું છું કે કોઈ પણ જરૂરિયાતની પડે એ જરૂરિયાતનો અમારો ઉપયોગ કરજો, અને નેતા તરીકેની જે અમારી ફરજ છે તેના અદા કરીને આપીશું. આ તબક્કે તમે સૌને અભિનંદન આપું છું. આભારી છું. જય હિન્દ, જય ભારત.